સીધા માસા પહેલી રસોડામાં કેમ કે માસા છે ને ગૌશાળા ફાઇનલી હાલો વિઝિટ કરાવી દે પછી પૂછું તમને કેવી લાગે ગૌશાળા દીધા એ બધા મહેમાન આવે કોકને જમરૂખ લાવી દે કોકને કાતરા તો બ્લોગ માં બધા જેને શાંતિ લખજો પાછી આવી ને બધી તૈયારી કરી નાખી છે અને આપણે તૈયારી શુદ્ધ બને. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે મસ્ત રેડી ફ્રી થઈ ગયા છીએ અને સાથે સાથે આપણે રેડી પણ થઈ ગયા છીએ અને આજે આપણે કરવાનું છે પ્રોડક્ટના પેકિંગ. તો હું અને મમ્મી ને પપ્પા ને બધા ઘરે મસ્ત નહીં પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બહુ મજામાં છે. મજા દરિયા આટો મારી આવ્યા, મનુભાઈ ને કામે ચડાવતા આવ્યા ને વહી આવ્યા અને ગૌશાળાનું કામ બધું ફિનિશ કરતા આવ્યા. તો અત્યારના ભાઈ જો પપ્પા અહીંયા બેઠા છે, મમ્મી એનું કામ કરે છે અને આપણે કરવાનું છે પ્રોડક્ટ પેકિંગનું કામ ચાલુ. તો ભાઈ આપણે પહેલાં તો એડ્રેસ લખી નાખ્યા, તો તેનું એડ્રેસની ડાયરીનું બધું અહીંયા પડ્યું છે અને હવે આપણે પેકિંગનું ઘીનું અને પ્રોડક્ટનું બંને ચાલુ કરવાનું છે. અને ચાલો પછી બધું રેડી. અત્યારમાં ભાઈ હું અને પપ્પા બંને કુરિયર પેકિંગ કરતા અને સાથે આજે આવી ગયા છે મહેમાન. કેમ કે અત્યારમાં ભાઈ મેરેજ વેડિંગ બધાના મેરેજ છે એટલે આપણે આ મહેમાન મહિનો જ કહેવાય. તો બંને માસા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ માસા, કેમ છો? બસ મજામાં, એકદમ મસ્ત. જાવું કે ગૌશાળાએ? ગૌશાળાની મુલાકાત લેવાની છે અને ઘણા ટાઈમ થી વિચાર હતો કે રાતુલ જાય અને હિરલબેન ને મળીને એમની ગૌશાળા. ના ના, એ તમારા પાટલા હાઉન ઘર છે. એ તો છે જ તે, પણ અમે તમારા પ્રોડક્ટ એ જોયેલી અને વાપરેલી એટલે ઘણા ટાઈમ. કેવી લાગી તમને પ્રોડક્ટ? બહુ સરસ પ્રોડક્ટ છે. એવું છે? થેન્ક યુ. વધુ એવી શુભકામનાઓ છે. અરે થેન્ક યુ. તો આપડા મોટા માસા અને નાના માસા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. આમ પહેલી વખત આવ્યો તમને કેવું લાગ્યું? નહીં, મજા આવી, સરસ છે. તો ગૌશાળાએ જાવું કે? હા, એટલે તો આવ્યા સ્પેશિયલ ગૌશાળાએ જવા. ગૌશાળાએ જવા. તો ભાઈ આપણે જો પેલા મસ્ત રસોઈ બનાવવાનું કામ અત્યારે ચાલુ છે અને જમી લઈએ અને પછી લઈ. તો અત્યારે ભાઈ આપણે હવે સીધા માસા પહેલી રસોડામાં કેમ કે માસા છે ને 12 વાગે આવ્યા અને ફોન નો કર્યો કે અમે આવી નકર તૈયારી નો કરી રાખી. માસી વેલા તમે કહો તો જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે એકદમ મોજમાં. તમે શું કે પાણી બેન તો માસી જો અત્યારે મસ્ત પરાઠા કરે છે અને મમ્મી બધાને પ્લેટ તૈયાર કરે છે. કેમ કે એ લોકો મોડા આવ્યા તો માસી કે હું તમને હેલ્પ કરાવવા લાગુ તો ફટાફટ કામ પતી જાય. તો આપણે માસી પણ હેલ્પ કરાવે છે. અને ચાલો તો પેલા આપણે શું રસોઈ બનાવ્યું છે ચેક કરી લઈ. મમ્મી જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા. આપણે મહેમાન આવી જશે થોડાક મોટા લેટ આવ્યા. મમ્મી ના બેન છે હો ભાઈ. નાની બેન છે એટલે નાની બેન ને ઘેર મોટી બેન ને ઘેર નાની બેન કામ કરે છે. તો તમારે હું કામે લગાડી દેવાના? હા, આપણે પાપડ શેકી નાખ્યા છે, બ્રેડ સેવ બનાવી નાખી છે અને કાજુ કરીનું શાક બનાવ્યું છે, કાંદા અને પરાઠા. અને ચાલો આવું સાદું સિમ્પલ બનાવી નાખ્યું છે. કેમ કે ઉતાવળમાં તો આપણે કઈ તૈયારી ન થાય ને ભાઈ પણ નતા નકર તો બાકી તલગા જલાથી સામાન લઈ આવે. અને ચાલો તો પેલા મસ્ત જમી લઈએ અને મળીએ. બહુ લાગે છે. મહેમાન ને આપણે લઈને જઈએ છીએ ગૌશાળાએ. એ ભાણું તાર ગૌશાળાએ આવ બેટા. હે ફાઇનલી અત્યારમાં પહોંચી ગયા છીએ આપણી વાડીએ એન્ડ ગૌશાળાએ. તો આપણા મહેમાન પણ અત્યારમાં આવી રહ્યા છે અને હું પહોંચી ગઈ છું અને મમ્મી ને પપ્પા એ મહેમાનની સાથે આવે છે. અને મહેમાન તો આપણા ઘરનું ફેમિલી જ કહેવાય. એટલે આપણા મમ્મીના કાકાની છોકરી એટલે એ આપણા માસી થયા અને એ આપણું ફેમિલી જ થાય. અને બંને માસા અને માસી અને એનો ભાણો એ બધા આવેલા છે. અને ચાલો તો હવે ત્યાં આપણે વાસળી પાસે મસ્ત આટો મારી આવી. અને આપણા સરસ્વતીજી, શિવજી ને બધા આપણી રાહ જોતા હશે. અને અત્યારનો જો ગાયો મસ્ત બેઠી છે આપણી ગૌશાળામાં. અને જો હું તમને નજારો બતાવું કેટલો શાંત છે. હું કામ કરો હે? મનુભાઈ વાહિંદુ નાખતા હતા અત્યારનો ભાઈ ગૌશાળાએ. અને જો આપણી ગાયો કેવી મસ્ત બેઠી છે શાંત સીતે. થોડીક ઓલી પતળી દુબળી થઈ ગઈ છે અમુક કારણોસર. હવે જો ધીમે ધીમે બધી ગાયો મસ્ત થવા માંડી છે. અને આવું બધો નજારો છે અત્યારનો ગૌશાળાએ. એ અમારે બધુંજી, એ અમારે લક્ષ્મીજી, આ અમારા ઘરની લક્ષ્મી છે બધી ભાઈ. અમારી ગૌ માતાઓ અમારી ગૌશાળાની લક્ષ્મીઓ છે. જો ફાઇનલી ગાડી આવી ગઈ છે મહેમાનની અને મમ્મી અને પપ્પાની સાથે છે. જોવો તમે.
તો મહેમાન ડાયરેક્ટ પહોંચી ગયા ને પપ્પા પેલા બાઈક આગળ લેવાનું કામ ચાલુ કરે. પહોંચી ગયા ને ગૌશાળા ફાઇનલી. હાલો વિઝિટ કરાવી દે પછી પૂછું તમને કેવી લાગે ગૌશાળા. મમ્મી અને માસી તો બંને બેનું અલગથી આટો મારી અને માસા અને અમારા પપ્પા ને અમે બધા લોકો બાકી છે અને હવે લઈ જઈશ આપણા કવા બાજુ આગળ અને જવા વાઢ્યું ઘાસ આપણું થઈ ગયું છે મસ્ત અને અહીંયા પણ વાઢ આવે છે હવે ધીમે ધીમે. હમણાં નીરણનો ફૂલ સ્ટોક થઈ જાય ગાયોને આગળ કઈ ટેન્શન નથી તો આખી વાડી એના માટે ગ્રીન ગ્રીન કરી છે. ભાઈ જો માસાની કવે ઊભા કેવું લાગે છે અમારી વાડીમાં તમને? ઉપર પાણી છે એકદમ જોવો. આ તો આખો ભેરે થયો તો ખાલી ખેડૂ હોય એને કેટલું ઉપર પાણી હોય તો અત્યારનો જો કવાની ના બાજુ બધી આટોમાં પેલો કવો છે આખો અને પાણીનું જબરજસ્ત છે કોઈ ખૂટતું નથી એટલું પાણી છે. નહીં આપણે ઉનાળામાં આજુબાજુ વાળાને બધાને દે જેન જોતું હોય એને. બહુ સરસ છે પાણી ઉપર કહેવાય. માસી ક્યાં આટો મારી આવ્યા? અમે આમ નવે કવે કેળું માં બધી આંટો મારી. માસી કેવું લાગી તમને અમારી વાડી? બહુ મસ્ત લાગ્યું. ગમ્યું કે તમને? તો રોકાઈ જાવ ની આજની નાઈટ તમારી બેન ના ઘરે ક્યાં મળે જોવા? જોવા મળે તમને સિટી વાળાની વાત સાચી છે તમારી. સ્પેશિયલ જાવું પડે ગાર્ડનમાં. હા પૈસા ખર્ચી દે આ વગર પૈસે અમને. તો જો મમ્મીની બે બેનો તો આગળ આટો મારી લીધો ને માસાનું હું ને પપ્પા ને બધા પાછળ કેમ કે ભાઈ ઈ બે બેનું રેસમાં આપણું કામ નહીં. આ તો બે બેનું ભેગી છે એટલે આપણે બહુ કઈ બોલાય નહીં નકર આપણો વારો નહીં આવે જ નહીં મમ્મી? એવું તો રહે જ ને ઘણા સમયે બેનું ભેગ્યું થાય પછી ક્યારેક તો બેસી જ ને. હા એ તો છે. ચલો તો ઘડી કઈ થોડીક વાર આપણે ખાટલા ઢાળા અને બેસીએ પછી મળીએ. પપ્પા અત્યારનો ભાણા હાટું કાતરા લઈ આવ્યો હજી મને નથી તમે શીખવાડ્યો. આ નવી આઈટમ કહેવાય કા. બોલો લખનભાઈ તમે હજી મને નથી લાવી દીધા હો. એ બધા મહેમાન આવે કોકને જમરૂખ લાવી દે કોકને કાતરા લાવી દે બધાને અલગ અલગ લાવી દે મને કાંઈ ન લાવી દે. સામને આપો સામને. ભાણો દઈ ને ભાણા તાર કાતરા તાર પપ્પા ખાઈ જાહે. એ ભાણું તાર હાટું કાતરા લાવ્યા તાર પપ્પા ખાઈ જાહે. હાલ 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 ફટાફટ ફટાફટ લઈ લે જા લઈ લે ફટાફટ લઈ લે. એવું કઈ નહીં. ખાશે તો ખાય ને. એમ તો ખાસું જોઈએ ને એમ સિટી મળે બધું અવેલેબલ. આવે ને હા લાઈવ તોડેલા નો કોઈ તમને દે. મને જ દે એ ભાણું જવાનું છે ને મને જ દે. હવે ગાડી હાંકવાનો બહુ શોખ છે તો અત્યારમાં જો મહેમાન રજા લેવાની ફૂલ તૈયારીમાં છે ભાઈ. અને તમારો આભાર તમે અમારી ગૌશાળા આવ્યા એ બદલ બંને માસા અને માસી. તો ચલો ભાઈ આપણા મહેમાન ને ઈ તો લોકો બધા જતા રહ્યા હતા પછી આપણે ઘરનું જે પણ કામ હતું એ બધું કમ્પ્લીટ કર્યું અને મમ્મી ને પપ્પા બંને ગયા હતા ગૌશાળાએ. અને ભાઈ અત્યારનો સાંજનો સમય થઈ ગયો છે અને આજે આપણે જવાનું છે મોટા પપ્પાની ઘરે કેમ કે આપણા દીદીના ઘરે છે ભાણું એટલે આપણા ભાણભાઈ અને એની છે છઠ્ઠી તો આપણે ત્યાં જવાનું છે. તો અત્યારે મોટી માની પ્લોટ મેલ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છો? બહુ મજામાં છે. સાવન છે ને ભાણન રમાડવા. તો જો મમ્મી ને બધા મસ્ત રેડી થઈ ગયા છે અને પછી આપણે બધા જશું નહીં મમ્મી? હે મમ્મી તો હું આલેસ મોટીમાં હમણાં લલન વયો ગયો તો બ્લોગમાં બધા જેને કોમેન્ટમાં લખજો અને બહુ દુઃખદ વાત છે કેમ કે બ્લોગમાં ઘણી વખત તમે જોયો હશે કે આપણે જ્યારે પણ હિંદોળે હોય ને ત્યારે લલન આવતો અને લલનને ખબર નહીં 3-4 દિવસ માંદો રહ્યો અને દવા કરી પણ ન ભેગું છું અને એ રામ સ્મરણ પામી ગયો અને ઓમ શાંતિ કોમેન્ટમાં કરી દેજો. અને ભાઈ આપણે ભાણભાઈની છઠ્ઠી છે ત્યાં આવી ગયા છીએ અને એના માસીએ આપણે એના માસી જ છે પણ એના માસી આવી અને બધી તૈયારી કરી નાખી છે અને આપણે તૈયારી નતા તો જો અહીંયા બધું મસ્ત ડેકોરેશન કર્યું છે અને ચાલો તો હું તમને આગળ બતાવીશ. ભાઈ વિધાતાના લેખ લખવાનું કામ ચાલુ કરી દીધું છે. હા ઈ માસી
બાદ 5 મિનિટના મૌન બાદ વિધાતાએ લેખ લેખાય એમાં ત્રિશૂળ અને સાથીઓ બધાને અલગ અલગ દેખાય છે નહીં દીદી? ઓમ અને સાથીઓ આ બે વસ્તુ દેખાય છે અને લેખ ફાઇનલી આપણા ભાઈના લખાઈ ગયા. મનીષાબેનને ઉત્તમ સંતાન લખજો. તેના અંગોમાં તમારી શક્તિ ઉતરે, તેનું હૃદય વિશાળ, પવિત્ર અને શુદ્ધ બને, તેનું મન શાંત અને સ્થિર બને, તેની બુદ્ધિ સતેજ બને, તેને તમારું સૌંદર્ય અને પ્રેમ આપો, તેને પ્રેમાળ અને પ્રેમપૂર્ણ બનાવો, તેને તમારા જ્ઞાનથી સજજ કરો. મારા બાળકના ઉત્તમ લેખ લખજો. હે વિધાતા, જય વિધાતા. ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.